કોરોનાની રસી લીધેલા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાવાયું છે કે કોવિડ સંક્રમણ રક્તવાહિનીની વયને લગભગ 5 વર્ષ ઝડપી બનાવે છે, જેના કારણે હૃદય રોગના હુમલા અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો જોખમનો નોંધપાત્ર વધારો થઈ શકે છે। સંશોધકોએ જણાવ્યું છે કે કોવિડના હળવા કેસમાં પણ જેમને ક્યારેક કોવિડ ન થયો હોય તેની સરખામણીએ ધમનીઓ ઝડપથી જડ થઈ જાય છે। યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અધ્યયનમાં સપ્ટેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2022 દરમિયાન 16 દેશોના 2390 પ્રતિભાગીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। એમાં જાણકારી મળી કે મહિલાઓ તેમજ શ્વાસની સમસ્યા જેવા લાંબો સમય સુધી કોવિડના લક્ષણોથી પીડિત વ્યક્તિઓમાં રક્તવાહિનીઓ વૃદ્ધ થવાથી સમસ્યા વધુ સ્પષ્ટ હતી। યુનિવર્સિટીની પેરિસ સિટીનો પ્રોફેસરના જણાવ્યા અનુસાર મહિલાઓમાં પુરુષોની સરખામણીએ પ્રતિરોધક ક્ષમતા વધુ મજબૂત હોય છે અને જે સંક્રમણ દરમિયાન સુધારાત્મક હોવા છતાં પછીથી રક્તવાહિની ક્ષતિનું કારણ બની શકે છે। જો કે રસીકરણથી થોડું રક્ષણ મળતું દેખાયું। રસીકરણ કરાયેલા લોકોમાં સામાન્ય રીતે રસી ન અપાયેલા વ્યક્તિઓ કરતાં ધમનીઓની જડતા ઓછી જોવા મળે છે। રસીઓ કોવિડની લાંબા ગાળાની રક્તવાહિનીઓ અસરોથી ઘટાડવામાં મદદ કરે છે અને પ્રોત્સાહકજનક બાબત એ હતી કે અભ્યાસમાં જે પણ નોંધવામાં આવ્યું છે તે સમય જતાં કોવિડ સંબંધિત વેસ્ક્યુલર વૃદ્ધત્વ સ્થિર થયું હતું અથવા તો તેમાં થોડો સુધારો થતો હોવાનું જાણવા મળ્યું હતું। સંશોધકોએ જોખમમાં રહેલા લોકોમાં વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।